કોલમ 11 એટલે સાહેબ એવું આપણે માની કે વળતર. 9B વળતર, જમીનનું વળતર સાહેબ જમીનનું વળતર આવે હા, એની ચર્ચા પછી કરું. હા. અત્યારે એક બીજો મારા પાસે મુદ્દો આવ્યો છે સાહેબ. આ કોલમમાં એવું કહે છે કે ભાઈ 9B - 6B. બરોબર. સાહેબ આમાં 9B તો છે જ નહીં કે ઓથોરિટીના નામનું એફ ફોર્મ બન્યું છે, તો આમાં 9B કેમ નથી? તો 9B નથી તો 6B માંથી બાદ કઈ રીતે થાય? ખાનગી જમીન માલિકને ઈ કામમાં આવે. તમારી જગ્યા તમે 40% કાપી, આખી જગ્યાની કિંમત હતી તમારે 6. એટલે આમાં ખાના ખાલી રાખી શકાય છે કાયદાથી? રાખી શકાય. કારણ કે સત્તામંડળની તો સત્તામંડળને આ કપાત થયેલી જગ્યા ઓલરેડી મળે છે. ઠીક છે, કપાત નથી આ. સત્તામંડળ કયું છે? સત્તામંડળ કયું કયું હોઈ શકે? સત્તામંડળ કોર્પોરેશન ને રૂડા, ટપાલ વિભાગ કે BSNL કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે સ્ટેટ ધોરીમાર્ગો જે બધા છે એ એક ઓથોરિટી આની અંદર આવી શકે સાહેબ? એની જમીન હોય તો આવી શકે. જમીન નથી, પણ આજે માનો કે રિઝર્વેશન રાખ્યું પોલીસ સ્ટેશન માટેનું, કે ભાઈ એલોટમેન્ટ કર્યું પોલીસ સ્ટેશન માટેનું સાહેબ, તો એનું કઈ રીતે કરવાનું? એ સત્તામંડળ પછી એને હરાજી કરીને પાડે. હરાજી સાહેબ આ જે જગ્યા ટીપીની અંદર જે હરાજીવાળી જગ્યા તમે કહો છો, હરાજી સેલવાળી જે હા, જગ્યા સેલવાળી સાહેબ, એ જગ્યા સંપાદન થયેલી ગણાય કે સ્ટેચ્યુટરી વેસ્ટ ગણાય કે રાજ્ય સરકારે એલોટ કરેલી ગણાય? કઈ સ્ટેચ્યુટરી વેસ્ટ ગણાય. સ્ટેચ્યુટરી વેસ્ટ કપાત, ગણાય? તમારી કપાત થયેલી જગ્યા સ્ટેચ્યુટરી વેસ્ટ ગણાય, બરાબર? લેન્ડ પુલિંગ, ઓકે. લેન્ડ ડિસ્પોઝલ પોલિસી છે સાહેબ. હું તમને કન્વિન્સ કરવા માટે મારી રજૂઆત કરું છું. ઓથોરિટીએ સાહેબ આ બધું ખોટું કર્યું છે, બરાબર છે, એના આધાર રૂપે આ રજૂ કરું છું સાહેબ. કઈ જગ્યાએ એ લોકો વેચાણ કરી શકે? રાજ્ય સરકારની લેન્ડ ડિસ્પોઝલ પોલિસી છે, એ કેને લાગુ પડશે એ આમાં લખી નાખ્યું છે, બરાબર છે, કે ભાઈ કઈ રીતે લાગુ પડશે, શું છે આમાં સાહેબ. એવું કહે છે કે રાજ્ય સરકારે વેસ્ટ કરેલી હોય તો, બરાબર છે, ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ સંપાદન કરેલી હોય તો, બરાબર છે, અથવા અન્ય કાયદા હેઠળ સંપાદન કરેલી હોય તો, બરાબર, આ જ જમીનનું એ વેચાણ કરી શકશે. આ લેન્ડ ડિસ્પોઝલ પોલિસીથી નક્કી થઈ ગયું છે સાહેબ. આ જગ્યાઓ કઈ રીતે વેચી શકશે? એમાં સેલેબલ હોય જ વેસ્ટ. સેલેબલ નથી થતી ને, સ્ટેચ્યુટરી વેસ્ટ છે સેલેબલ. રાજ્ય સરકારે એને કંઈ કરી નહીં કે ખાનગી માલિકની જમીન આ ભાઈની જમીન છે તમે કાયદાથી લીધી. રાજ્ય સરકાર એમ તો નહીં કે હવે આપી દો ઓથોરિટીને. ઓથોરિટીમાં જ નહીં થઈ જાય. ઓથોરિટીમાં નહીં થાય છે, પણ એ સાહેબ સંપાદન થયેલી ગણાય કે સ્ટેચ્યુટરી કહેવાય? ઓટોમેટિક TPX સંપાદન ન કરવું પડે એટલે તો TPX લઈ આવે. TPX સંપાદનથી ટોટલી વિરુદ્ધ જ છે. પણ હું એ જ કહું છું સાહેબ કે એ વસ્તુ છે તો આજે રાજ્ય સરકારે કીધું છે કે ભાઈ લેન્ડ ડિસ્પોઝલ કઈ રીતે કરવી, તો એની આ પેલું પોલિસી બનાવી છે. તો રાજ્ય સરકારની આ પોલિસી જે છે કે જગ્યાનો નિકાલ આ પોલિસી હેઠળ કરે સત્તામંડળ. હા, તો આમાં એવું કીધું છે કઈ જગ્યાનો તમે નિકાલ કરી શકશો, કઈ જગ્યા તમે સાહેબ એકવાર કન્ફર્મ કરી લો, કારણ કે જોયેલું છે. હા, તો આ સાહેબ પોલિસી સાચી છે? એટલે નહીં, હું ખાલી ઓથોરિટી જ્યારે લેન્ડ વેચવા કાઢશે કોઈ બી કરે ત્યારે પોલીસ ધ્યાન લઈ લેશે. એ પોલિસી ધ્યાનમાં લઈને તમને ત્યારે તમારે એને વાંધો દેવો પડે, નથી વેચી